મારી વાત ચાલે છે, દીકરાઓ આપણા છે, સમાજ આપણો છે, એનો બેસીને રસ્તો નીકળે કે સાઉન્ડ સિસ્ટમ ગામમાં ગરબા રાખવા તો રાખી શકાય. મનોરંજનના નાના મોટા કાર્યક્રમો એમના ટેન્ટના રોલા થ્રુ થતા હોય તો એમાં સમાજને વાંધો નથી. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, હવે ઠાકોર સમાજમાં ડીજેને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા મિત્રો, છેલ્લા ઘણા સમયથી જે વિવાદ ચાલી રહ્યો હતો, ઠાકોર સમાજનું જે નવું બંધારણ આવ્યું હતું એમાં મિત્રો ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ મિત્રો અત્યારે હવે એ ડીજેને મંજૂરી મળી ગઈ છે. જી હા મિત્રો, અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોરે આ ડીજેની મંજૂરી બાબતે શું કીધું તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ. મારી વાત ચાલે છે, દીકરાઓ આપણા છે, સમાજ આપણો છે, એનો બેસીને રસ્તો નીકળે. પણ હમણાં અહીંયા મેં જોયું કે એમાં એક વાત સારી લખી છે કે સાઉન્ડ સિસ્ટમ ગામમાં ગરબા રાખવા તો રાખી શકાય, પણ એ બેઠું સાઉન્ડ બેસાડી ડીજે નહીં લાવી શકાય. પણ સાઉન્ડ તો હવે જે ગાડીમાં સાઉન્ડ સેટ કરતા હતા એ હવે અહીંયા સેટ કરજો, શું ફરક પડે છે? સાઉન્ડ સિસ્ટમ હોય કે આપણે એનો અર્થ એ થયો કે એક જ જગ્યા ઉપર રહીને જે બગાડીને મનોરંજનના નાના મોટા કાર્યક્રમો એમના ટેન્ટના રોલા થ્રુ થતા હોય તો એમાં સમાજને વાંધો નથી. તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું ને કે ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર અત્યારે જે ડીજેને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એમાં તેમણે શું કીધું. તો મિત્રો, અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં એવું છે કે તમે લગ્ન પ્રસંગ દરમિયાન બેઠું ડીજે વગાડી શકો છો. જી હા મિત્રો, આ જે તમે આગળ વિડીયો જો એમાં ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે કે લગ્ન પ્રસંગ દરમિયાન જે તમે બેઠું ડીજે આવે છે, મતલબ કે જે સાઉન્ડ સિસ્ટમ હોય છે એમાં તમે ઘરે બેઠું ડીજે એમાં રાસ ગરબા તમે વગાડી શકો છો. તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી ઠાકોર સમાજમાં જે બંધારણ નવું બહાર પાડવામાં આવ્યું એમાં મિત્રો ડીજે ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો, છતાં પણ મિત્રો ઘણા ખરા લોકો ડીજે વગાડી રહ્યા હતા અને એમાં બંધારણનો ભંગ થઈ રહ્યો હતો. તો એમ આપણે અત્યારે ઠાકોર સમાજમાં વર્ગ વિગ્રહ ન થાય તે માટે આવો નિર્ણય લેવાયો હોવાનું અલ્પેશ ઠાકોરે કહ્યું છે. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? શું ખરેખર ઠાકોર સમાજે આજે નિર્ણય લીધો છે તે યોગ્ય છે કે કેમ? મિત્રો કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.